ફ્રેન્ડ્સ, મજામાં બધા? હવે આપણે અત્યારે પ્રકરણ 11 રચના વિશે અભ્યાસ કરવાનો છે. આપણે આની પહેલાના લેક્ચરમાં બે રચના જોઈ ગયા. આજે આપણે સ્વાધ્યાય 11.1 ની ત્રીજી રચના છે જોવાની છે. ત્રીજા પ્રશ્નની રકમ આપણે વાંચીએ પહેલા. 5 સેમી, 6 સેમી અને 7 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરો. તમારે ત્રિકોણની રચના પહેલા કરવાની છે, જેની બાજુઓના માપ તમને રકમમાં આપેલા છે. ઓકે, અને પછી બીજું ત્રિકોણ રચો જેની બાજુઓ પ્રથમ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતા 7/5 ગણી હોય. પછી એમના ઉપરથી તમારે બીજો ત્રિકોણ રચવાનો છે. ઈ ત્રિકોણ છે કેવો રચવાનો છે? તો કે જે પહેલા જે ત્રિકોણ હતો એ ત્રિકોણને બાજુઓને અનુરૂપ 7/5 ગણી બાજુઓ થાય એ પ્રમાણે ત્રિકોણ તમારે રચવાનો છે. 7/5 એટલે તમે સમજી શકો છો કે 1 કરતા મોટું કહેવાય. બરોબર છે? જ્યારે અંશ મોટો હોય અને છેદ નાનો હોય એટલે 1 કરતા મોટું થાય. તો અહીંયા જે ત્રિકોણ આવશે મૂળ ત્રિકોણ કરતા એ મોટો ત્રિકોણ બનશે. આ વાત ક્લિયર? હવે આગળ એમના ઉપરથી આપણે કૃત્ય નક્કી કરવાનું છે. અહીંયા આપણે પક્ષ બનશે નહીં, કારણ કે કંઈ આપવામાં આવેલું નથી. માત્ર ત્રિકોણ બનાવવા માટે માપ આપ્યા છે, પણ ત્રિકોણ આપવામાં આવેલું નથી. એટલે પક્ષ નહીં બને, પણ કૃત્ય માગેલા માપ મુજબનો ત્રિકોણ ABC રચવો. અને ત્યારબાદ ત્રિકોણ ABC ને સમરૂપ હોય તેવો એક ત્રિકોણ રચવો જેની અનુરૂપ બાજુઓનો ત્રિકોણ ABC ની બાજુઓ સાથેનો ગુણોત્તર 7/5 હોય. એટલે કે જે આપણે રચવું છે ને એ આપણે અહીંયા કૃત્યમાં લખવામાં આવેલું છે. ઓકે, ક્લિયર? તો હવે આપણે રચના દોરવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે શું દોરવાનું છે? તો કે ત્રિકોણ દોરવાનું છે. તો ત્રિકોણ દોરવા માટે આપણે એમની ત્રણેય બાજુના માપ આપેલા છે. એમાંથી જે સૌથી મોટી બાજુ છે, સૌથી મોટી બાજુ વાળું જે માપ છે એ પહેલા આપણે દોરીએ. અને તમારે નોટની બરાબર વચ્ચોવચ્ચ દોરવાનું થશે. ઉપર અને નીચે સરખી જગ્યા છોડવાની. ઓકે, તો આ ત્રણેય બાજુમાંથી સૌથી મોટી બાજુ કઈ છે? તો કે 7 સેમી. તો આપણે 7 સેમી વાળું ત્રિકોણ દોરીએ. બરોબર છે? 7 સેમી નો રેખાખંડ દોરાઈ ગયો. એને નામ આપણે આપી દઈએ BC. ઓકે, BC નામ અપાઈ ગયું. હવે આપણે બાકીની બે બાજુ દોરી લઈએ. પહેલી બાજુ એટલે 5 સેમી અને બીજી બાજુ એટલે 6 સેમી. તો પહેલા આપણે 5 સેમી વાળી ચાપ પાડીએ. તમારી સ્કેલમાં 0 થી 5 સુધીનું અંતર લઈ પરિકરમાં 0 થી 5 સુધીનું અંતર લેવાનું અને પછી ચાપ પાડવાની. ઓકે, આ પ્રમાણે લેવાનું. પરિકરનો અણીવાળો ભાગ 0 પાસે, પેન્સિલ વાળો ભાગ છે 5 પાસે. 0 અને 5 નું અંતર લઈ એક ચાપ પાડીએ B ઉપરથી. પેલા આપણી ચાપ આ છે ને એ મોટી ચાપ રહેશે. પછી બહુ મોટી લાગે તો નાની થોડી કરી નાખવાની, ભૂસી નાખવાની. હવે કયું માપ લેશું? તો કે 6 સેમી. તો ફરીથી આપણે માપ લઈ લઈએ 0 થી 6 સેમી. ઓકે, ચાલો 0 થી 6 સેમી નું માપ લેવાઈ ગયું. તો C ઉપરથી આપણે એક ચાપ પાડીએ. બે ચાપ પડી ગઈ. હવે બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં તમારે A નામ આપી દેવાનું છે. બરોબર? થોડી થોડી ચાપ છે બધી ભૂસી નાખવી જો બહુ મોટી ચાપ બની હોય તો. હવે A અને C ને જોડતો A અને B ને જોડતો રેખાખંડ AB રેખાખંડ દોરીએ. પછી A અને C ને જોડતો AC રેખાખંડ દોરીએ. પહેલા A અને B ને જોડતો રેખાખંડ દોરી દઈએ.
પછી એ અને સી ને જોડતો રેખાખંડ દોરી લઈએ. ચાલો, તો આપણો માગેલા માપ મુજબનો ત્રિકોણ છે કમ્પ્લીટ થઈ ગયો. હવે શું કરવાનું છે તો કે તમારે એને અનુરૂપ 7/5 ગણી બાજુ વાળો બીજો ત્રિકોણ દોરવાનો છે. તો એના માટે શું કરવાનું તો એ આપણે ખ્યાલ જ છે, આની પહેલાની રચનામાં આપણે જોઈ ગયા. જે મૂળ ત્રિકોણ બનાવેલો છે એની વિરુદ્ધ બાજુ એક લઘુકોણ બનાવવાનો. તો લઘુકોણ ક્યાં માપનો બનાવવાનો તો કે કોઈ પણ માપનો, તમને અનુકૂળ હોય તે, તમને જે મજા આવે એમાં. ઓકે, તો આપણે અહીંયા દોરીએ. થોડીક મોટી કિરણથી થોડુંક મોટું દોરવામાં આવેલું છે, કારણ કે અહીંયા આપણે નીચે 7 ચાપ પાડવાની થશે. 7 અને 5 અંશમાં 7 મોટા છે, તો જે મોટા હોય ને એટલી ચાપ પાડવાની થાય. એટલે આપણે કિરણ પહેલેથી જ મોટું દોરી રાખ્યું છે. બરોબર, આ કિરણને નામ આપી દઈએ કિરણ bx. ઓકે, હવે હમણાં કીધું એ પ્રમાણે ભાઈ જોવાનું કયા ભાગમાં વિભાજન કરવાનું છે. સોરી, કેટલા ગણી આપણે બાજુઓ દોરવાની છે તો કે 7/5. અંશમાં 7 મોટા છે તો આપણે 7 ચાપ અહીંયા પાડીએ. એક જ સરખા માપની એવું માપ લેવાનું કે પછી માપ છે બદલાવાની જરૂર રહે નહીં. અહીંયા 7 ચાપ આપણે પાડવાની છે, તો એક સરખું માપ લઈ લઈએ. ચાલો, બી ઉપરથી પહેલી ચાપ પાડીએ. પછી અહીંયાથી બીજી, એમના ઉપરથી ત્રીજી ચાપ, એમના ઉપરથી ચોથી, એમના ઉપરથી પાંચમી ચાપ, એમના ઉપરથી છઠ્ઠી, પછી એમના ઉપરથી સાતમી ચાપ. ક્લિયર? હવે અહીંયા દરેક જગ્યાએ નામ આપી દઈએ. આપણે bx કિરણ ઉપર ચાપ પાડી છે, b પેલું બિંદુ, પછી અહીંયા નામ આપો b1, અહીંયા નામ આપો b2, અહીંયા b3, b4, b5, b6, b7. ઓકે, આ રીતના નામ આપી દેવા. હવે મિત્રો હંમેશા આપણે આ પ્રમાણેની રચના હોય એટલે છેદ જોવાનો. છેદમાં કેટલા છે તો કે 5 છે, તો આપણે b5 અને c ને જોડતો રેખાખંડ દોરવાનો રહેશે. b5 c. ઓકે, તો આપણે દોરીએ. દોરાઈ ગયો b5c. હવે અંશમાં કેટલા છે તો કે 7, તો આપણે b7 ઉપરથી b5c ને સમાંતર રેખાખંડ દોરવાનો છે. તો આપણે b5c ને સમાંતર રેખાખંડ દોરવું હોય તો ક્યાં દોરીએ? હવે અહીંયા આગળ તો કઈ ભાગ છે નહીં, તો કેવી રીતના દોરશું? તો એના માટે ત્રિકોણ abc ની bc બાજુને થોડીક આગળ લંબાવી દેવાની રહેશે. ઓકે, તો આપણે એ ભાગ છે થોડોક લંબાવી દઈએ. ચાલો, આ પ્રમાણે એ ભાગ થોડોક લંબાવી દીધો. હવે આગળની રચનામાં કરી ગયા એ પ્રમાણે સમાંતર રેખાખંડ દોરવું હોય તો આપણે અહીંયા ચાપ પાડીને સમાંતર રેખાખંડ દોરવો પડે. સૌથી પહેલા ક્યાં ચાપ પાડશું તો કે b5 ઉપરથી એક અર્ધવર્તુળ ચાપ પાડો. માપ કેટલું રાખવાનું તો કે b4 અને b5 એની વચ્ચે માપ આવે એ પ્રમાણે રાખવાનું. એની વચ્ચે આવે એટલું તમે ગમે તેટલું રાખી શકો, પણ એનાથી મોટું હોવું જોઈએ નહીં. ઓકે, આ પ્રમાણે b5 ઉપરથી ચાપ પાડી. એ જ માપની ચાપ માપ બદલાવ્યા વગર ફરીથી b7 ઉપરથી પાડો. અહીંયા પણ ચાપ પડી ગઈ.
હવે તમારા પરિકરને આટલું એડજસ્ટ કરવાનું. કેટલું? તો કે અહીંયા B5 ઉપરથી જે ચાપ પાડી ત્યાંથી આ B5C રેખાખંડમાં જ્યાં ચાપ છેદે છે એટલા માપની. તમે જોઈ શકો છો કેટલું માપ રાખ્યું એ. બરોબર છે? એટલું માપ રાખીને એક ચાપ તો પેલા અહીંયા જ પાડી દેવાની. બરોબર? એટલે ખ્યાલ જ આવે કે ભાઈ આ ચાપ અહીંયા છેદે છે એટલે આપણે માપ છે એ યોગ્ય લેવાનું છે. હવે એ જ માપથી અહીંયા ચાપ પાડો. ક્યાં? તો કે B7 પાસે જ્યાં ચાપ છેદતી હોય ત્યાં. થઈ ગયું? ઓકે. તો હવે અહીંયાથી તમારે રેખાખંડ દોરવાનો છે. ક્યાંથી? તો કે B7 ઉપરથી આ ચાપ જ્યાં છેદે છે અહીંયા જ્યાં છેદે ત્યાં સુધી તમારે રેખાખંડ દોરવાનો રહેશે. ઓકે. તો દોરીએ આપણે. B7 થી બે ચાપ છેદે અહીંયા. બરોબર છે? લાગે છે સમાંતર રેખાખંડ દોરવાનો એવું? તો આ પ્રમાણે માપ લઈને વ્યવસ્થિત દોરો તો જ તમારો રેખાખંડ આ સમાંતર આવે. માપ થોડુંક આગળ પાછળ થઈ જાય તો આ સમાંતર રેખાખંડ આવી શકે નહીં. હવે અહીંયા નામ આપી દઈએ આપણે P. બરોબર? હવે જે પ્રક્રિયા તમે અહીંયા કરેલી છે ચાપ પાડીને ફરીથી એમના ઉપર ચાપ પાડવાની, એ જ પ્રક્રિયા ફરીથી અહીંયા C અને P ઉપર કરવાની છે. ઓકે. જો અહીંયા એટલે ખ્યાલ પડશે. એકદમ ધ્યાનપૂર્વક જોજો. માપ અનુકૂળ કોઈ પણ માપ રાખો, પણ એક વખત માપ નક્કી કરી લીધું પછી તમારું માપ છે એ બદલવું જોઈએ નહીં. ઓકે. એક ચાપ તમારે આ પ્રમાણે C ઉપરથી પાડવાની. એ જ માપથી માપ બદલાવ્યા વગર ફરીથી P ઉપરથી ચાપ પાડવાની. બરોબર છે? ફરીથી અહીંયા જે પ્રમાણે માપ લીધું હતું એ જ પ્રમાણે હવે C પાસેથી ચાપ પાડેલી છે એમનું માપ લેવાનું. ઓકે. આટલું માપ લેવાનું. દેખાય છે? તો એટલું માપ લેવાય જાય એટલે પેલી ચાપ તો અહીંયા જ પાડી દો. બીજી ચાપ અહીંયા P ઉપરથી જ્યાં પાડેલી છે ત્યાં પાડી દો. બસ. હવે આપણી રચનાનો છેલ્લો જ ભાગ છે. હવે આપણી રચના પૂરી થવા ઉપર છે. ચાપ પડી ગઈ. હવે મિત્રો આ P ઉપરથી તમારે સમાંતર રેખાખંડ દોરવાનો છે. પણ ક્યાં દોરશો? આ રેખાખંડ છે આગળ લંબાવીને છેદશે ક્યાં? તો કે ક્યાંય ન છેદે. તો આપણો ત્રિકોણ છે આ બાજુ તો તમારી નો બને ને. તો એ માટે આપણે અહીંયા BA રેખાખંડને આગળ ઉપરની બાજુ લંબાવશું. જેવી રીતના અહીંયા BC ને આગળ તમે લંબાવેલો છે એ જ પ્રમાણે BA રેખાખંડને પણ ઉપરની તરફ લંબાવી દેવાનું. જો અહીંયા ઓકે. થોડોક મોટો દોરવાનો એટલે કોઈ તકલીફ જ નહીં. ચાલો હવે છે ને આ જે ચાપ છેદે છે ત્યાંથી પસાર થાય એ રીતના રેખાખંડ PQ દોરવાનો છે. તો આપણે દોરીએ. એકદમ ધ્યાનથી જ્યાં છેદે છે એમાંથી તમારો રેખાખંડ પસાર થવો જોઈએ. ઓકે. હવે આ બે જ્યાં છેદતા હોય ને ત્યાં નામ આપી દેવાનું PQ. તો આ પ્રમાણે તમારું માગેલા માપ મુજબનો ત્રિકોણની રચના બને. હવે આપણે રચનાના મુદ્દા જોઈએ, પણ પહેલા આપણે આ ભૂસવું પડશે. બરોબર? પછી આપણે રચનાના મુદ્દા સમજાવીએ. પહેલો મુદ્દો જોઈએ મિત્રો આપણે કે ત્રિકોણ ABC રચો જેમાં AB બરાબર 5 સેમી, BC 7 સેમી અને AC છે 6 સેમી હોય. તો એ આપણે સૌથી પહેલા એ ત્રિકોણ જ રચેલો હતો. ફરીથી તમને યાદી આપી દો કે રચનાના મુદ્દા ક્યારેય ગોખવાના નથી.
જે સ્ટેપમાં તમે રચના દોરેલી છે એ સ્ટેપ તમારે લેખિત સ્વરૂપમાં આપવાના છે. ઓકે, અને આમાં શબ્દમાં થોડીક આગળ પાછળ થાય તો એના કોઈ માર્કિંગ કપાતા નથી. તમે મુદ્દા લખેલા છે, માત્ર એવું જ જોવાનું હોય છે. ઓકે, પણ થોડા વ્યવસ્થિત લખવા. પછી BC ના નીચેના અર્ધતલમાં BX કિરણ દોરો કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય. પછી આપણે શું કર્યું હતું? તો કે આપણે નીચેના અર્ધતલમાં આપણે BX કિરણ દોર્યું હતું. કેવું દોર્યું હતું? તો કે નીચેનો ખૂણો છે લઘુકોણ બને એ પ્રમાણે. ત્રીજો મુદ્દો, BX કિરણ પર 7 ચાપ દોરો જેથી BB1 B1 B2 B2 B3 B3 B4 B4 B5 B5 B7 B7 એ બધા કેવા થાય? સરખા થાય. આ B1 B2 ચાપ આપણે એવી રીતના પાડવાના છે, એક જ સરખા માપ લઈને પાડવાના છે કે જેથી આપણે આ BB1 નું જેટલું અંતર હોય એટલું જ અંતર B1 B2 નું થાય. જેટલું અંતર B1 B2 નું હોય એટલું જ અંતર B2 B3 નું થાય. ટૂંકમાં આ બધા અંતર છે કેવા હોવા જોઈએ? સરખા થવા જોઈએ. પછી ચોથો મુદ્દો, B5C જોડો. પછી આપણે રકમમાં છેદમાં 5 આપવામાં આવેલા, બરોબર છે? છેદમાં જે હોય એ ભાગ આપણે જોડવાનો હોય. તો છેદમાં આપણે 5 આપેલા હતા, તો આપણે અહીંયા B5 ને અહીંયા C સાથે જોડી દીધેલા હતા. ઓકે, પછી B7P દોરો કે જેથી AC ને સમાંતર હોય. B7P પછી આપણે આ B7P દોરવાનો છે. કેવો દોરવાનો છે? તો કે આપણે આ AC જે છે એને સમાંતર થાવો જોઈએ. એ પ્રમાણે તમારે B7P દોરાવો જોઈએ. છેલ્લે આપણે પેરેગ્રાફ પાડી અને આ લખવું પડે કે આમ ત્રિકોણ QBP એ ત્રિકોણ ABC ની ત્રિકોણ QBP જો 12 નું ત્રિકોણ છે QBP બનેલું છે. ત્રિકોણ QBP એ ત્રિકોણ ABC ની બાજુઓને 7/5 ના ગુણોત્તરમાં હોય તેવો સમરૂપ ત્રિકોણ છે. શું કહે છે કે આ ત્રિકોણ QBP જે બન્યો છે એ ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ છે. કયા પ્રમાણમાં? તો કે 7/5 ના પ્રમાણમાં હોય એ મુજબનો. ઓકે, તો હવે એમના પછીનો આપણે પ્રશ્ન ચોથો જોઈએ. 8 સેમી આધાર અને 4 સેમી વેધ એવા સમદ્વિભુજ ત્રિકોણની રચના કરો અને પછી બીજો એવો ત્રિકોણ રચો કે જેની બાજુઓ સમદ્વિભુજ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતા 1.1/2 ગણી હોય. હવે મિત્રો તમને આ રકમ થોડીક અલગ લાગે છે? થોડીક અલગ છે. શું છે? તો કે આની પહેલાના આપણે બે પ્રશ્ન જોયા ત્રિકોણ અંગેના. એની અંદર તમને ત્રણેય બાજુના માપ આપવામાં આવેલા હતા. પણ અહીંયા જો તમને ત્રણેય બાજુ નથી આપી. 8 સેમી આધાર એટલે એક જ બાજુનું માપ આપ્યું છે અને બીજું 4 સેમી છે એ તો વેધ છે. એ આધાર ઉપર વેધ દોરવામાં આવેલો એમનું માપ છે. એવો આપણે ત્રિકોણ દોરવાનો છે કે 8 સેમી આધાર હોય અને 4 સેમી વેધ હોય એવો સમદ્વિભુજ ત્રિકોણ બનાવવાનો છે. થોડુંક અલગ દાખલો છે આ, થોડુંક ધ્યાન રાખજો. હવે એમના ઉપરથી આપણે કૃત્ય તૈયાર કરેલું છે. કૃત્ય એટલે શું? તો કે જે આપણે બનાવવાનું છે તે, બરોબર? માગેલા માપ મુજબનો સમદ્વિભુજ ત્રિકોણ ABC રચવો. ત્યારબાદ ત્રિકોણ ABC ને સમરૂપ હોય તેવો બીજો ત્રિકોણ રચવો જેની બાજુઓ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓ કરતા 1.1/2 ગણી હોય. અહીંયા પણ થોડોક નવો પોઈન્ટ છે, 1.1/2 એટલે કે અહીં તમને મિશ્ર સંખ્યા આપી છે. એ મિશ્ર સંખ્યાને તમારે અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું. ઓકે, તો આપણે માહિતી ઉપરથી ત્રિકોણ દોરવાની શરૂઆત પહેલા કરીએ. સૌથી પહેલા તમને 8 સેમી આધાર આપેલો છે, તો 8 સેમી આધારનો એક રેખાખંડ BC પહેલા દોરીએ. ઓકે, 8 સેમી આધાર કીધું છે ને.
ઓકે, તો 8 સેમી આધારનો આપણે રેખાખંડ BC દોરાઈ ગયો. નામ આપી દઈએ આપણે B અને C. હવે આપણે વેધ દોરવાનો છે. તો વેધ કઈ રીતના દોરશું? તો કે વેધ દોરવા માટે આપેલા રેખાખંડનો દ્વિભાજક રચવો પડે. એ આપણે 8મા ધોરણમાં 9મા ધોરણમાં શીખી ગયા. હવે આપણે આ BC નો દ્વિભાજક રચવું હોય તો શું કરવું પડે? તો કે BC ના અડધા કરતા વધારે માપ લેવાનું. અડધા કરતા વધારે માપ લેવા લીધું. કેટલું વધારે એના માટે કોઈ નિયમ નથી, પણ BC ના અડધા કરતા વધારે માપ લઈ એક ચાપ ઉપરની તરફ પાડો, એક ચાપ છે નીચેની તરફ પાડો. ઓકે, એ જ માપ બદલાવ્યા વગર C ઉપરથી એક ચાપ છે એ ઉપરની તરફ પાડો, એક ચાપ છે નીચેની તરફ પાડો. તમારે આવો પ્રશ્ન થાય, જો અહીં ચાપ નથી છેદતી, ન છેદે તો ફરીથી પાછી અહીંયાથી ચાપ પાડી લેવી. ઓકે, થઈ ગયું ક્લિયર? હવે બે ચાપમાંથી પસાર થાય એવી એક રેખા તમારે દોરવાની છે. થઈ ગયું? આ આપણે BC રેખાખંડનો દ્વિભાજક છે એ બની ગયો. હવે આપણે આમના ઉપર વેધ દોરવાનું છે. કે વેધનું માપ કેટલું છે? તો કે 4 સેમી છે. કેટલું છે? 4 સેમી આપવામાં આવેલું છે. તો તમારા પરિકરમાં 4 સેમી નું માપ લઈ લેવાનું. પરિકરનો અણીવાળો ભાગ છે 0 પર રાખો અને પેન્સિલ વાળો ભાગ છે એ 4 ઉપર રાખો. ઓકે, એ પ્રમાણે કરી અને પછી આ દ્વિભાજક જ્યાં BC રેખાખંડને છેદે છે ત્યાં તમારા પરિકરનો અણીવાળો ભાગ રાખવાનો અને પછી અહીંયા દ્વિભાજ ઉપર ઉપરના ભાગમાં આ પ્રમાણે ચાપ પાડવાનો. ક્લિયર? અને ઈ ચાપ જ્યાં છેદતી હોય ને અહીંયા નામ આપી દેવાનું A. એ નામ અપાઈ ગયા પછી A અને B ને જોડી દો. A અને B ને જોડાઈ ગયા. એ જ પ્રમાણે A અને C ને જોડી દો. ચાલો, આ ત્રિકોણ છે હવે આપણે માંગેલા માપ મુજબનું ત્રિકોણ બની ગયું કે જેનો આધાર છે એનું માપ 8 સેમી હોય, જેમનો વેધ છે એમનું માપ 4 સેમી હોય અને બાકીની જે બે બાજુઓ છે એમના માપ કેવા હશે? સરખા હશે. બરોબર છે? તો આ એક પોઈન્ટ આપણા માટે થોડોક નવો હતો. હવે આપણે આ નીચેના ભાગનું કાઈ કામ નથી. છે કાઈ કામ નથી. વેધ તો દોરાઈ ગયું. તો નીચેના ભાગનું કાઈ કામ ન હોય તો આપણે એ ભાગ છે એ ભૂસી નાખવાનો. તો આ નીચેનો ભાગ છે આપણે અહીંથી ભૂસી નાખીએ છીએ. હવે આપણે જેમ આગળની રચના કરી હતી એ જ પ્રમાણે બધા સ્ટેપ છે કરવાના. ઓકે, સૌથી પહેલા શું કરશું? તો કે આ BC રેખાખંડ છે એના નીચેના અર્ધતલમાં એક કિરણ દોરશું. એ કિરણ તમે એવી રીતના દોરવાનું કે જેથી એક ખૂણો બને CBX એ લઘુકોણ થાય. તો આપણે નીચેના ભાગમાં એક કિરણ દોરીએ. થઈ ગયું કિરણ? અહીંયા નામ આપી દો BX કિરણ. હવે જે આ ખૂણો બન્યો ખૂણો CBX એ ખૂણો છે લઘુકોણનો ખૂણો બનેલો થશે. હવે આપણે આ BX કિરણ ઉપર ચાપ પાડવાની. તમે બોલો છો કેટલી ચાપ પાડશું? તો કે આપણે કયા ભાગમાં વિભાજન કરવાનું છે? તો કે 1/1/2. મિશ્ર સંખ્યા છે અપૂર્ણાંકમાં ફેરવ્યું તો 2 * 2 2 ને 1 3 3/2. તો 3/2 છે એમાં મોટા કોણ છે? અંશ છે. તો 3 ભાગ આપણે અહીંયા પાડવાના છે. BX કિરણ ઉપર 3 ભાગ પાડીએ. પેલા એક વખત માપ નક્કી કરી લેવાનું અને પછી માપ એક વખત નક્કી થઈ ગયા પછી તમારું માપ છે બદલવું જોઈએ નહીં. ચાલો, એક ચાપ પાડી,
એમના ઉપરથી બીજી ચાપ, એમના ઉપરથી ત્રીજી ચાપ. ઓકે, ત્રણેય ચાપ પડી ગઈ. હવે અહીંયા નામ આપી દો. શું નામ આપવાના? તો કે બી થી શરૂઆત કર્યું છે તો અહીંયા B1, B2 અને B3 થઈ ગયું. હવે 3 ના છેદમાં 2. છેદમાં કેટલા છે? હંમેશા આપણે છેદ જ જોવાનો. છેદમાં કેટલા છે? 2. તો આપણે બીજો ભાગ એટલે કે 2 એ 2 ને છે ને આપણે C સાથે જોડી દઈશું. આ B2 વાળો ભાગ છે એ આપણે અહીંયા C સાથે જોડી દેવાનો રહેશે. તો આપણે જોડી દઈએ. B2 અને C ને એકબીજા સાથે જોડી દઈએ. જોડાઈ ગયો ભાગ. હવે મિત્રો આ B2C છે એને સમાંતર બીજો રેખાખંડ દોરવાનો છે. કયો? તો કે આ 3 આપણે બાકી છે ને અંશમાં, તો આ B3 ને આપણે શેના હારે જોડશું? B3 ને આપણે શેના હારે જોડશું? તો કે ઈ આપણા પાસે કઈ ભાગ જ નથી. જો એવો ભાગ ન હોય તો આપણે આ BC રેખાખંડ જે છે એને આપણે થોડુંક આગળ લંબાવી દેવાનું. લંબાવાઈ ગયો ભાગ. ક્લિયર? તો હવે આપણે જેમ આગળની રચનામાં કર્યું હતું એ પ્રમાણે B2 અને B3 ઉપરથી ચાપ આપણે પાડશું અને ઈ એવી ચાપ પાડશું કે જેથી આ B2C ને સમાંતર રેખા B3P દોરી શકાય. ચાલો ચાપ પાડીએ આપણે. ચાલો સૌથી પહેલા આપણે B2 ઉપરથી ચાપ પાડશું. અનુકૂળ માપ રાખવાનું. કેટલું રાખવાનું? તો કે B1 અને B2 એ બેયની વચ્ચે ચાપ તમારી પડવી જોઈએ. બરોબર? અહીંયા ચાપ છેદતી હોય એ પ્રમાણે એટલી ચાપ પાડવા. હવે એ જ માપ લઈ અને B3 ઉપરથી ચાપ પાડો. પડી ગઈ. આ પ્રમાણે ચાપ પાડવા. હવે એ ચાપ પડી જાય પછી હવે ઈ ચાપ જ્યાં છેદે છે ને B2 ની વાળી ચાપ BX કિરણમાં, અહીંયાથી તમારે માપ લેવાનું. આ પ્રમાણે પરિકર તમારું એડજસ્ટ કરી લેવાનું. ઓકે, દેખાય છે? હવે એ માપ લેવાય જાય પછી અહીંયાથી તમારે ચાપ પાડી દેવાની. પેલી ચાપ અહીંયાની પાડી. હવે ઈ ચાપનું માપ લઈ અને ફરીથી B3 પાસે જે ચાપ છેદે છે અહીંયા બીજી ચાપ તમારે પાડવાની રહેશે. સમજાઈ ગયું? આ પ્રમાણે હવે આ ચાપ જ્યાં છેદે છે ને ઈ ચાપમાંથી પસાર થતી હોય એવું તમારે B3P રેખાખંડ દોરવાનો અને એ જે રેખાખંડ દોરાશે એ આ રેખાખંડને સમાંતર હશે. જોઈએ આપણે અહીંયા સમાંતર થાય છે કે નહીં. તો B3 અને બે ચાપ છેદે છે અહીંયાથી. માપ એકદમ નિરાતે શાંતિથી લેવું. બે ચાપ છેદે છે અહીંયાથી તમારી રેખાખંડ દોરાવવો જોઈએ. છે આ બે ભાગ સમાંતર. બરોબર? હવે અહીંયા BC ના રેખાખંડમાં જ્યાં છેદતું હોય ને અહીંયા નામ આપી દેવાનું તમારે P. હવે અહીંયા P પાસે જે ક્રિયા આપણે અહીંયા કરેલી છે ને BX કિરણ ઉપર એ જ પ્રક્રિયા બધી ફરીથી અહીંયા C અને P ઉપર કરવાની છે. આપણે આગલી રચનામાં જોઈ ગયા એ જ પ્રમાણે શું કરીએ પહેલા? તો કે સૌથી પહેલા આપણે C ઉપરથી ચાપ પાડશું. પ્રમાણસરનું માપ લેવું. બહુ નાનું પણ નહીં અને બહુ મોટું પણ નહીં. બરોબર છે? અહીં ચાપ પડી ગઈ. એ જ માપથી ફરીથી P ઉપરથી ચાપ પાડો. ચાલો બે જગ્યાએ ચાપ લેવાઈ ગઈ. હવે અહીંયા તમારે પરિકર એડજસ્ટ કરી અને એક ચાપ અહીંયા પાડવાનો. આટલું માપ રાખવાનું. આપણે જે પ્રમાણે અહીંયા કરેલું હતું એ જ પ્રમાણે અહીંયા. ઓકે, અહીંયા ચાપ પાડી દો પહેલા એક તો એ જ માપથી ફરીથી અહીંયા
આપણી રચના હવે લગભગ પૂરી થવા ઉપર છે. હવે આ બે ચાપ જ્યાં છેદે છે એમાંથી પસાર થતો હોય એવો આપણે PQ રેખાખંડ દોરવાનો છે. પણ આપણે અહીંયા PQ રેખાખંડ દોરશું તો કોઈને છેદશે નહીં. છેદે. એ માટે આપણે આ બે રેખાખંડ જે છે એને થોડોક આપણે આગળ લંબાવવો પડશે. ઓકે, જો થઈ ગયું. હવે આપણે અહીંયા રેખાખંડ દોરીએ. બે ચાપને છેદતી હોય એ પ્રમાણે ખાસ આ માપ તો ખાસ નિરાતે લેવું. ઉતાવળ જરાય કરવી નહીં. ઓકે, ક્લિયર. સમાંતર બાજુ દેખાય છે તો સમાંતર બાજુ દેખાય એ રીતના આ ચાપ દોરી અને અહીંયા આવે છેદતું હોય અહીંયા નામ આપી દો Q. ક્લિયર, સમજાઈ ગઈ રચના. હવે એમના પછી આપણે રચનાના મુદ્દા આપણે નથી જોવાના, એ રચનાના મુદ્દા લખવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. આવડી જશે. 3 રચનાના મુદ્દા આપણે અહીં લખ્યા અને તમને ખ્યાલ છે કે જે સ્ટેપમાં આપણે રચના દોરી છે એ જ સ્ટેપનું લેખિત સ્વરૂપ આપવાનું છે. કંઈ નવું નથી. થોડાક શબ્દો આગળ પાછળ થઈ જાય તો એમાં કાંઈ ઉપાધિ કરવા જેવું નથી. તમારા રચનાના મુદ્દા વ્યવસ્થિત લખેલા હોવા જોઈએ. ઓકે.